રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। 3200થી વધારે અમારા રજિસ્ટ્રેશન થયા છે અને લોકો સારી સંખ્યામાં આવી રહ્યા છે। 5 કિલોમીટરનો રૂટ રાખવામાં આવ્યો છે અને આ રૂટના અંતે જ્યારે સાયકલિસ્ટ બધા આવશે ત્યારે 5 સાયકલ ડ્રો કરી અને ઇનામ સ્વરૂપે આપવામાં આવશે। એક સારા ફિટનેસ તેમજ સ્વદેશીના થીમ સાથેની આ સાયક્લોથોનનું આયોજન થયું છે, જેમાં લોકો સારી રીતે જોડાયા છે, જેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ તો આપના માધ્યમથી પ્રખર વક્તા, કુશળ રાજકારણી અને આદર્શ નેતા એવા સ્વર્ગસ્થ આપણા પૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે અને ફરી એકવાર થોડા નિયમો, થોડા રૂલ્સ અને થોડી વિગતોની નોંધ આપણે સૌ લઈએ। સ્વદેશી સાયક્લોથોન એટલે એક સ્વસ્થ સમાજ, ગ્રીન ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન આપતું આ અભિયાન છે। સાયકલ એ માત્ર 2 પૈડા નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ સમાજની એ નિશાની છે અને એટલા માટે થઈને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારું દિવસોમાં આપણે સશક્ત સમાજનું નિર્માણ કરી શકીએ એ માટે ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ફિટ ઇન્ડિયાની મુહિમને સમગ્ર દેશની અંદર એક દિવસ એક રવિવાર સાયકલોથોન થવું જોઈએ। સાયકલો દેશના નાગરિકો ફેરવવા જોઈએ અને પોતાના આરોગ્યને સારું રાખવા માટેની આ ફિટ ઇન્ડિયાની મુહિમને આગળ વધારતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સ્વદેશી સાયક્લોથોનનું આયોજન આજે આખા ગુજરાતના દરેક મહાનગરોની અંદર આજે યોજાઈ રહ્યું છે। તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની અંદર પણ રાજકોટ શહેરના વસતા સાયકલવીરો કે જે નિયમિત સાયકલ ફેરવે છે એ અને જે પ્રથમ વખત સાયકલમાં આજે મહાનગરપાલિકાના કાર્યક્રમની અંદર ફિટ ઇન્ડિયા અને સ્વદેશી સાયક્લોથોનમાં જોડાયેલા સૌનું અમે લોકો રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો સ્વાગત કરીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ છે અને એમાં આ વખતે સ્વદેશી સાયક્લોથોન એટલે કે સંપૂર્ણપણે સ્વદેશી લયમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું છે। આવનારા દિવસોની અંદર સ્વદેશી મેરેથોનનું પણ 28 તારીખે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું નિમંત્રણ છે અને આપ આ કાર્યક્રમમાં સૌ રાજકોટના બાળકો, બહેનો, ભાઈઓ અને વડીલો જે જોડાણા એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ।